હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું છું રાઠોડ અર્જુન. અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશ ગ્રામર શીખી રહ્યા છીએ અત્યારે, અને ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણે પ્રોનાઉન્સ શીખીએ છીએ. અને પ્રોનાઉન્સમાં ઇનડેફિનેટ પ્રોનાઉન્સ આપણે શીખ્યા. પણ ઇનડિફાઇનેટ પ્રોનાઉન્સમાં એક બીજો અગત્યનો ટોપિક એટલે ઓફ પ્લસ પ્લુરલ, ઓકે, જે આપણે શીખવાના છે. ઓફ પ્લસ પ્લુરલ્સ એટલે શું? પ્લુરલ્સ એટલે કે કોઈ પણ સર્વનામ આપણે ઇનડિફિનાઇટ પ્રોનાઉન્સની સાથે જ્યારે ઓફ પ્રિપોઝિશન જોડાયેલું હોય છે તો તેને કહેવાય ઓફ પ્લસ પ્લુરલ. અમુક અનિશ્ચિત સર્વનામો એવા હોય છે, આપણે લખી નાખીએ કે ભાઈ અમુક અનિશ્ચિત સર્વનામો એવા હોય છે, અમુક અનિશ્ચિત સર્વનામો એવા હોય છે કે જેની સાથે ઓફ પ્રિપોઝિશન જોડાયેલું હોય છે, જેને ઓફ પ્લસ પ્લુરલ કહેવાય છે. ઓકે, ચાલો. હવે એ સર્વનામો એક ક્વેશ્ચનમાં પણ હોય અને એ સર્વનામો બહુવચનમાં પણ હોય. તો એક ક્વેશ્ચન વાળા સર્વનામોની વ્યાખ્યા અલગ છે અને બહુવચન વાળા સર્વનામની વ્યાખ્યા અલગ છે. મતલબ સૂત્ર છે તો અલગ છે. એક ક્વેશ્ચન વાળા સર્વનામો હોય તો તેની સાથે ક્રિયાપદ એક ક્વેશ્ચનમાં આવે. બહુવચન વાળા સર્વનામો હોય તો તેની સાથે ક્રિયાપદ બહુવચનમાં આવશે. અને મોસ્ટ ઓફલી લોકો આમાં સાથે ભૂલ કરે છે. વિદ્યાર્થીઓ છે તે આમાં સાથે ભૂલ ખાય છે ખરા. ઓકે, એક ક્વેશ્ચન વાળા સર્વનામની જગ્યાએ બહુવચન વાળું ક્રિયાપદ મૂકીએ, બહુવચન વાળા સર્વનામ સાથે એક ક્વેશ્ચન વાળું ક્રિયાપદ મૂકીએ, તો એ ડાઉટ અહીંયા આપણે ક્લિયર કરીશું. ઓકે, ચાલો આપણે પહેલા સાથે લખી નાખીએ. અહીંયા એક ક્વેશ્ચન વાળા સર્વનામો અહીંયા લખીએ, એક ક્વેશ્ચન વાળા સર્વનામ. અહીંયા આપણે લખી નાખીએ બહુવચન વાળા સર્વનામ. એક ક્વેશ્ચન વાળા સર્વનામો ક્યાં ક્યાં છે? ચલો, એક ક્વેશ્ચન વાળા સર્વનામ આપણે લખીએ. એક ક્વેશ્ચન વાળા સર્વનામ છે ભાઈ ઈચ, એટલે દરેક. પછી છે એક ક્વેશ્ચન વાળા સર્વનામો બીજા છે નન, નાઇધર, વન, આઈધર. આ બધા છે એક ક્વેશ્ચન વાળા સર્વનામો છે. ઓકે, જેનું આપણે સૂત્ર ગુજરાતી પર લખી નાખીએ. એ છે એટલે દરેક, નન એટલે કોઈ નહીં, નેધર એટલે બેમાંથી એકેય નહીં. ઓકે, વન એટલે કોઈ એક, આઈધર એટલે બેમાંથી કોઈ એક. બહુવચન વાળા સર્વનામો લખી નાખીએ. ઓલ, મેની, ઓફ યુ. બહુવચન વાળા સર્વનામો છે ભાઈ ઓલ, મેની, ઓકે, ઓફ યુ, બોથ. આ બધા છે તે બહુવચન વાળા સર્વનામ. ઓકે, સમ પણ બહુવચન વાળું સર્વનામ છે. ચાલો, આનું ગુજરાતી આપણે કરીશું. ઓલ એટલે બધા, મેની એટલે ઘણા, ઓફ યુ એટલે થોડાક, બોથ એટલે બંને, અને સમ એટલે થોડા. હવે આમાં આપણે એ યાદ રાખીશું કે જ્યારે પણ એક ક્વેશ્ચન વાળું સર્વનામ હોય ત્યારે તેની સાથે ક્રિયાપદ એક ક્વેશ્ચનમાં હશે. જ્યારે બહુવચન વાળું સર્વનામનો ઉપયોગ થયો હોય વાક્યમાં ત્યારે તેની સાથેનું ક્રિયાપદ બહુવચનમાં હશે. ઓકે, તેના સૂત્ર આપણે યાદ લખી નાખીએ. તેનું સૂત્ર એક ક્વેશ્ચન વાળું સર્વનામ
એક વસન વાળું સર્વનામ, એક વસન વાળું સર્વનામ પ્લસ ઓફ પ્લસ નામ, નામ હંમેશા બહુવચનમાં હશે. ઓકે, પ્લસ સર્વનામ પ્લસ ક્રિયાપદ, અને ક્રિયાપદ કેવું હશે ભાઈ? બહુવચન. તો અહીં આપણે એક વચનમાં ક્રિયાપદ એક વચન અને પ્લસ અન્ય શબ્દ. તો આ થઈ ગયું તેને સૂત્ર, તેની વાક્ય રચના. ઓકે, ઓફ પ્લસ પ્લુરલમાં એક વચન વાળા સર્વનામની વ્યાખ્યા. હવે આપણે એક બહુવચન વાળા સર્વનામની વ્યાખ્યા. તો સિમ્પલ છે ભાઈ, અહીં એક વચન છે એની જગ્યાએ શું કરશું? બહુવચન. બહુવચન વાળું નામ, બહુવચન સર્વનામ પ્લસ બહુવચન નામ, બહુવચન નામ સોરી પ્લસ ઓફ પ્લસ બહુવચન વાળું નામ પ્લસ ક્રિયાપદ બહુવચનમાં, ક્રિયાપદ બહુવચન અને પ્લસ અન્ય શબ્દ. ઓકે, તો આ થઈ ગયું બહુવચન વાળું વ્યાખ્યા. આ થઈ ગઈ એક વચન વાળી વ્યાખ્યા, એક વચન વાળા સૂત્રનું વ્યાખ્યા. તો હવે આપણે આને એક્ઝામ્પલ તરીકે એક વાક્ય લખીએ. જેમ કે ભાઈ, વિદ્યાર્થીઓમાંથી દરેક વિદ્યાર્થી નિયમિત છે. ઓકે, વિદ્યાર્થીઓમાંથી દરેક છે તે નિયમિત છે. તો ઈચ એટલે શું થઈ ગયું? દરેક. તો આપણે અહીં લખશું ભાઈ ઈચ સાથે હું લખશું ઓફ. ઈચ ઓફ સ્ટુડન્ટ, સ્ટુડન્ટ્સ બહુવચનમાં હશે. ઈચ ઓફ ધ સ્ટુડન્ટ, ઈચ ઓફ ધ સ્ટુડન્ટ્સ ક્રિયાપદ તે હશે એક વચનમાં ઇઝ. ઈચ ઓફ ધ સ્ટુડન્ટ ઇઝ રેગ્યુલર. વિદ્યાર્થીઓમાંથી દરેક છે તે નિયમિત છે. તો આપણે લખશું કે વિદ્યાર્થીઓમાંથી કોઈ જ નિયમિત નથી. ઓકે, વિદ્યાર્થીઓમાંથી એક પણ વિદ્યાર્થી નિયમિત નથી. તો આપણે શું લખશું? એક પણ નહીં. તો નન ઓફ ધ સ્ટુડન્ટ ઇઝ રેગ્યુલર. શું લખશું? નન ઓફ ધ સ્ટુડન્ટ ઇઝ રેગ્યુલર. ચલો, બેમાંથી એકેય વિદ્યાર્થી નિયમિત નથી. બેમાંથી એકેય વિદ્યાર્થી નિયમિત નથી. તો નાઇધર ઓફ ધ સ્ટુડન્ટ. ઓકે, નાઇધર ઓફ ધ સ્ટુડન્ટ ઇઝ રેગ્યુલર. નાઇધર ઓફ ધ સ્ટુડન્ટ ઇઝ રેગ્યુલર. ઓકે, કોઈ એક વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી નિયમિત છે. વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી નિયમિત છે. તો વન ઓફ ધ સ્ટુડન્ટ ઇઝ રેગ્યુલર. ઓકે, અને બેમાંથી કોઈ પણ એક વિદ્યાર્થી નિયમિત છે. બેમાંથી કોઈ પણ એક વિદ્યાર્થી નિયમિત છે. તો શું લખશું? આઈધર ઓફ ધ સ્ટુડન્ટ, આઈધર ઓફ ધ સ્ટુડન્ટ ઇઝ રેગ્યુલર. ચલો, મેં બધા વાક્ય એક ને શું કામ લખ્યા ભાઈ? કારણ કે તમને સમજાઈ જાય કે બધા સર્વનામ છે તે સમજાઈ જાય. જો ભાઈ, દરેક વિદ્યાર્થી નિયમિત છે તો ઈચ ઓફ આવશે. એકેય વિદ્યાર્થી નિયમિત નથી તો નન ઓફ આવશે. બેમાંથી એકેય વિદ્યાર્થી નિયમિત નથી તો નાઇધર ઓફ આવશે. એક જ વિદ્યાર્થી નિયમિત છે તો વન ઓફ આવશે. અને બેમાંથી કોઈ એક વિદ્યાર્થી નિયમિત છે તો આઈધર ઓફ નો ઉપયોગ થશે. ઓકે, તો બસ આ છે ઓફ પ્લસ પ્લુરલ્સ. સમજાય છે? ચલો, હવે આપણે આના એક્ઝામ્પલ આપણે લખી નાખીએ. અને આપણે એક એક્ઝામ્પલ્સ આપણે લખી નાખીએ. તો એના માટે આપણે શું લખશું? ઓલ ઓફ ધ સ્ટુડન્ટ. તો ઓલ સાથે આપણે લખશું બહુવચન વાળું સર્વનામ છે ને, તો ઓલ ઓફ સ્ટુડન્ટ્સ આર રેગ્યુલર. બધા જ વિદ્યાર્થીઓ નિયમિત છે. હવે ઇઝની જગ્યાએ તમે વેર નો ઉપયોગ કરી શકો. ઓકે, હતા કરવા માટે થઈને વિલ નો ઉપયોગ કરી શકો. હશે કરવા માટે કોઈ બીજું ક્રિયાપદ તમે લખી શકો. ઓકે, ત્યાર પછી મેની ઓફ ધ સ્ટુડન્ટ.
many of the students are regular. A few of the students are regular. Both of the students are regular. both of the બંને વિદ્યાર્થીઓ has regular છે નિયમિત છે. રેગ્યુલર and some of the student થોડાક વિદ્યાર્થીઓમાંથી થોડાક જ નિયમિત છે. some of the students are regular. ઓકે, તો જો ભાઈ આની સાથે આપણે ક્રિયાપદ બહુવચનમાં આવ્યું તો બધામાં આર લખ્યું. હવે જો કોઈ પણ જો વાક્યની અંદર ક્રિયા થતી હોય તો સાદા વર્તમાન કાળનું જો વાક્ય હોય તો અહીંયા આપણે ડુ નો ઉપયોગ કરીશું. ઓકે, અને જો અહીંયા આપણે ક્રિયાપદનો આપણે ઉપયોગ કરીશું સાદા વર્તમાન કાળમાં તો અહીંયા આપણે ડઝ નો ઉપયોગ કરીશું. ઓકે, બહુવચન વાળું સર્વનામ. ઇમિઝારનું વાક્ય હોય તો અહીંયા વોઝ આવશે, અહીંયા વેર આવશે. હેવ હેઝમાં આપણે અહીંયા હેવ હેઝ અહીંયા ઉપયોગ થશે ને અહીંયા આપણે હેઝ સોરી અહીંયા હેવનો ઉપયોગ થશે, અહીંયા હેઝનો ઉપયોગ થશે. અહીંયા અહીંયા હેઝનો ઉપયોગ થશે, અહીંયા હેવનો ઉપયોગ થશે. ઓકે, તો બહુવચન વાળા બધા જ ક્રિયાપદો અહીંયા આવશે ને એકવચન વાળા ક્રિયાપદો આની સાથે આવશે. ગુજરાતી મિનિંગ ખાસ યાદ રાખવાનું છે. ઇઝ, નન, નાઇધર, નોર અને આઇધર, ફ્યુ. જો થોડુંક એટલે અ ફ્યુ આગળ ટોપિક અલગથી આવશે. અ ફ્યુ, ધ ફ્યુ અને ખાલી ફ્યુ. કે લિટલ, અ લિટલ અને ધ લિટલ એ આપણે નેક્સ્ટ શીખશું. અત્યારે ખાલી અહીંયા ઓફ પ્લસ પ્લુરલ પૂરતી આપણે આટલું યાદ રાખીશું. અ ફ્યુ એટલે થાય થોડાક. ઓકે, અને આ બધાનું ગુજરાતી તમને કંઈ ખાસ લખાવવાની કંઈ જરૂર નથી. અહીંયા ગુજરાતી લખેલું છે અને એકનું ગુજરાતી આવડી એટલે બધાનું આપણે આવડે. આના જેવા બીજા તમે પણ તમારી જાતે પોતાના ઘણા બધા વાક્ય તમે બનાવી શકો. ઓકે, તો આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે ઓફ પ્લસ પ્લુરલ. તો અહીંયા આપણે ઇનડિફિનાઇટ પ્રોનાઉન્સ છે આપણે પૂરા કરીએ. હવે નેક્સ્ટ આપણે આવીશું અને કોઈ બીજો નવો ટોપિક આપણે સ્ટાર્ટ કરીશું.